નમસ્કાર દર્શક મિત્રો, હું ભદ્રેશ આપનું સ્વાગત કરું છું ડે સ્પેશિયલમાં। નવા વર્ષની આપણે વાત કરી રહ્યા છે, દિવાળીનો તહેવાર લોકો મનાવી રહ્યા છે, પરંતુ દિવાળીના તહેવારની બાદ આપણે બેસતું વર્ષ જોઈએ છીએ, એટલે કે નવું વર્ષનું આગમન કરતા હોય છે। હર્ષોલ્લાસ સાથે, દીપોત્સવ સાથે આપણે આ નવા વર્ષનું આગમન કરતા હોય છે। લોકો આશા રાખે છે, લોકો એકબીજાને આશીર્વાદ આપે છે, લોકો એકબીજા માટે પણ પ્રાર્થના કરતા હોય છે કે નવું વર્ષ છે સારું જાય, અને ખાસ કરીને નવા વર્ષમાં તેઓ ખૂબ જ સુખીથી જીવન જીવી શકે તેવી પણ લોકો પ્રાર્થના કરતા હોય છે, એકબીજાને આશીર્વાદ પણ આપતા હોય છે। ત્યારે મહત્વની બાબત એ છે કે આજના સમયમાં આપણે એ જોઈએ છે કે ઘણી બધી તકલીફો, ઘણી બધી જે સામાન્ય જીવનની અંદર આવતી સમસ્યાઓના નિવારણ માટે આપણે જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કરતા હોય છે। આ જ્યોતિષશાસ્ત્રના આધાર પર આપણે આગળની સમસ્યાઓ શું આવી શકે છે એની સંભાવના સેવતા હોય છે, જેના માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકાય તે પણ આપણે ચર્ચા કરતા હોય છે। ત્યારે ખાસ પ્રયત્ન આપણે એ કરીએ કે 12 રાશિના જે જાતકો છે તેમના માટે નવું વર્ષ છે ખૂબ જ શુભદાયી નીવડે તેવી આશા રાખીએ છીએ, તેવી પ્રાર્થના કરીએ છીએ। પરંતુ આ નવા વર્ષ માટે આ જે નવું વર્ષ છે તે 12 રાશિના જાતકો માટે કેવું રહેશે, તેમનું રાશિફળ કેવું રહેશે અને કઈ કઈ બાબતોનું તેમણે ધ્યાન રાખવું જોઈએ એવી પણ વાત કરીશું। અને સાથે સાથે અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે પણ આ વર્ષ કેવું રહેશે તેની પણ આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ। ત્યારે સમગ્ર રાશિફળ વર્ષ દરમિયાન 12 રાશિના જાતકો માટે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં અત્યારે ઉપસ્થિત છે કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયથી પીએચડી કરનાર ડૉક્ટર પંકજ નાગર મારી સાથે ઉપસ્થિત છે। પંકજજી, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, ડૉક્ટર પંકજ નાગરના સંવંત 2072 માટે સાલ મુબારક અને વાલ મુબારક। પંકજભાઈ, સૌથી પહેલા તો આપણે રાશિઓની ચર્ચા કરીએ, રાશિના જાતકો માટે આપ રાશિફળ જણાવશો, પણ હું આપને પૂછવા માંગીશ કે કેટલું મહત્વનું રહેશે જ્યોતિષશાસ્ત્ર જે 12 જે રાશિ છે તેના જાતકો માટે? કારણ કે આપણે હમણાં જ મેં વાત કરી પ્રમાણે કે ઘણી બધી સમસ્યાઓ, ઘણા બધા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો આ સમસ્યાઓનો સામનો કરતા હોય છે, જેમાંથી તેઓ બહાર નીકળવાનો પ્રયત્ન પણ કરશે, અને એવામાં આ જ્યોતિષશાસ્ત્ર કેટલું અસર કરતું હોય છે, કેટલું મહત્વનું હોય છે? ભદ્રેશભાઈ, જ્યોતિષશાસ્ત્ર એટલે આદિ વ્યાધિ અને ઉપાધિ સામે લડવાનું માત્ર ને માત્ર એક શાસ્ત્ર અને શસ્ત્ર। જી, એકોર્ડિંગ ટુ મી એસ્ટ્રોલોજી ઇઝ ગાઈડલાઇન, ઇટ ડઝન્ટ રૂલ। પણ સાથે સાથે આજનો અદનો માનવી જ્યોતિષશાસ્ત્રના સહારા વિના એક કદમ પણ આગળ માંડતો નથી। હવે સંવંત 2072 જી એટલે કે તારીખ 12/11/2015 ગુરુવારનો દિવસ સવારે 6:52 સૂર્યોદય થશે અને સાથે જ પૂર્વ ક્ષિતિજે તુલા લગ્ન ઉદિત થશે। આ તુલા લગ્નની અંદર ચંદ્ર, સૂર્ય, બુધ, બીજા સ્થાનની અંદર ક્રૂર ગ્રહ શનિ, 12મા સ્થાનની અંદર મંગળ, રાહુ, શુક્ર અને સાથે સાથે 10મા સ્થાનની અંદર કર્કનો ગુરુ ભ્રમણ કરતા હશે। આ જ તારીખે સંવંત 2072ના પ્રથમ દિવસે વિશાખા નક્ષત્રનો ઉદય થશે। વિશાખા નક્ષત્ર એટલે ગુરુનું નક્ષત્ર કહેવાય। એ દિવસે સૌભાગ્ય યોગ પણ હશે અને અસંખ્ય સુયોગોના સમન્વય સાથે વર્ષની શરૂઆત થશે। આમ છતાં પણ માત્ર ને માત્ર સુયોગોથી વર્ષ ચાલતું નથી, રાશિફળ બનતું નથી। એટલા માટે તમામ દર્શક મિત્રો માટે આજે હું લઈને આવ્યો છું 12 રાશિના જાતકો માટેનું રાશિફળ। તમારા વ્યક્તિગત જીવન ઉપર કેવી અસર કરશે ગ્રહો, એની આપણે આગળ ચર્ચા કરીએ। ચોક્કસ ગ્રહો સાથે સંકળાયેલા છે આપણે લોકોને, ગ્રહો કેવી અસર કરશે આપણા જીવનમાં નવા વર્ષમાં। આપ સૌનું જેમ આપણે પ્રાર્થના કરી છે પ્રમાણે કે સુખમય આપનું વર્ષ નીવડે, પણ તેમ છતાં બી જ્યારે આપણે પંકજભાઈ પાસેથી મેળવવાનો પ્રયત્ન કરીશું જ્ઞાન કે 12 રાશિના જાતકો માટે આ રાશિફળ કેવું રહેશે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે। પંકજજી, સૌથી પહેલા હું આપણે શરૂઆત કરીએ તો આપની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે મેષ, વૃષભ, મિથુન અને કર્ક સૌ પહેલી જે 4 રાશિઓ છે આ રાશિના જાતકો માટે આ નવા વર્ષમાં રાશિફળ કેવું રહેશે અને કઈ કઈ બાબતોને એમણે ધ્યાન રાખવું પડશે, ખાસ જણાવશો? દર્શક મિત્રો, સૌ પ્રથમ તો સંવંત 2072ની અંદર આવનારા કેટલાક મેજર ગ્રહ યોગના ફેરફારો વિશે, પરિવર્તન વિશે ચર્ચા કરીએ। જી, સૌથી વધારે માનવ જીવન પર પંચમહાભૂત તત્વો પર જે ગ્રહો અસર કરે છે એમાં હું રાહુ, ગુરુ, શનિને વધારે મહત્વ આપું છું। સંવંત 2072 દરમિયાન શનિ રાશિ ચેન્જ કરતો નથી, પરિવર્તન કરતો નથી, પરંતુ રાહુ તારીખ 29મી જાન્યુઆરી 2016ના રોજ પોતાની કન્યા રાશિમાંથી, સ્વગૃહી રાશિમાંથી સિંહ રાશિમાં વક્ર ગતિએ ભ્રમણ કરવાની શરૂઆત કરશે। બીજો મહત્વનો ફેરફાર છે ગુરુનો, જેને ખૂબ જ શુભ ગ્રહ ગણવામાં આવે છે। શુભત્વનો આ કારક ગ્રહ ગુરુ, મોટામાં મોટો માનદ ગ્રહ ગુરુ, સંસ્કારનો આ ગ્રહ ગુરુ, શિક્ષણનો આ ગ્રહ ગુરુ 11મી ઓગસ્ટ 2016ના રોજ પોતાના મિત્ર સિંહ રાશિની મૂકીને
કન્યા રાશિની અંદર ભ્રમણની શરૂઆત કરશે. આ બંને મોટા ફેરફારોની અસર તમે જેમ કહ્યું તેમ મેષથી કર્ક રાશિ સુધી શેની શું અસરો રહેશે તે જણાવીએ. આ રાશિફળને આપણે બે ભાગની અંદર વહેંચીશું. ભદ્રેશભાઈ, સર્વપ્રથમ તો મેષ રાશિના જાતકોનો વિચાર કરીએ તો અત્યારે હાલ મેષ રાશિના જાતકો એક એવી ખરાબ પનોતીની અંદરથી પસાર થઈ રહ્યા છે, ખૂબ જ દુઃખ ભોગવી રહ્યા છે, નાના મોટા અકસ્માતો, દેવા અને કેટલીક ચિંતાઓમાંથી પસાર થઈ રહ્યા છે. કેટલાક જાતકો નાદુરસ્ત પણ જણાઈ રહ્યા છે. હવે આવા જાતકોને શનિ તો સંવત 2072 દરમિયાન 8મે રહેવાનો જ છે, પરંતુ ગુરુનું જે ભ્રમણ એમના 5મા સ્થાનની અંદર ચાલી રહ્યું છે તે ઓગસ્ટ સુધી એમને એમના સંતાનોથી લાભ આપશે. સંતાનો તરફથી સારા સમાચાર મળશે, શેર બજારથી એમને લાભ થશે, રોકાણોથી એમને લાભ થશે, થોડાક આધ્યાત્મવાદ બનશે, પ્રેમ પ્રણયના કિસ્સાઓની અંદર પણ એમને સફળતા મળશે. સાથે સાથે આપણે રાહુની પણ ચર્ચા કરીશું કે મેષ રાશિના જાતકોને અત્યારે હાલ જે રાહુ ભ્રમણ કરી રહ્યો છે એ કન્યા રાશિની અંદર 6ઠા સ્થાનની અંદર છે. એ ખૂબ જ શુભત્વ અને સારું ફળ આપી રહ્યો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ આ રાહુ જાન્યુઆરી 29 થી એમના 5મા સ્થાનની અંદર આવશે. એટલે અગાઉ જે મેં વાત કરી કે એમને સંતાન, રોકાણ, શેરબજાર, પ્રણય, ધર્મ, દેવ એમાં જે કંઈ લાભ થતો હશે એમાં ઘટાડો થશે. એકંદરે શનિની પનોતી એમને વર્ષ દરમિયાન નડશે અને મિશ્ર ફળ આપશે. આથી એ લોકોએ ખાસ ચેતવા રહેવાનું જરૂરી છે. હવે આપણે આગળ વધીએ, વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ એટલે બહુ રાશિના જાતકોની આપણે ચર્ચા કરીશું. બંને ગ્રહોના ભાગ પાડીએ તો આ વૃષભ રાશિના જાતકો માટે અત્યારે હાલ વિચારીએ તો શનિ એમના 7મા સ્થાનની અંદર ઓલરેડી ચાલી રહ્યો છે, સમગ્ર સંબંધ તરફ ચાલશે. એટલે ખાસ કરીને લોકોએ દાંપત્ય જીવનની અંદર ખાસ ધ્યાન રાખવા જેવું છે. ઉપરાંત ભાગીદારી યુક્ત જો કોઈ સાહસ હોય, ધંધા વ્યવસાય હોય તો એની અંદર પણ એમને ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. ક્યાંક સંવત 2072 દરમિયાન ભાગીદાર પતિ કે પત્ની વચ્ચેના ઝઘડા, કંટા ફિસાદ એમને માનસિક પરેશાની આપી શકે છે, એમાં કોઈ શક અને શંકા નથી. સાથે સાથે આપણે જો ગુરુનો વિચાર કરીએ તો તેમની રાશિથી અત્યારે હાલ જે ગુરુ ચાલી રહ્યો છે એ 4થા સ્થાનની અંદર ચાલી રહ્યો છે. એટલે જો મકાન, જમીન, વાહનને લગતા કોઈ નિર્ણયો લેશે તો એમને ચોક્કસ રાહત થશે. જો આપણે રાહુનો વિચાર કરીએ તો એમના સંતાન સ્થાનની અંદર રાહુ ચાલી રહ્યો છે. સંતાન તરફથી કેટલાક ખરાબ સમાચાર, શેર બજારની અંદર કેટલાક સમાચાર મળવાની શક્યતા છે. પરંતુ ઓગસ્ટ 2016 બાદ હું ધારું છું, વિચારું છું કે ગ્રહોનું ગોચર ભ્રમણ એમને કંઈક લાભ આપશે. મિથુન રાશિની વાત કરીએ એટલે કે ક, છ, ગ અક્ષરધારી જાતકોની વાત કરીએ તો આ મિથુન રાશિ માટે અત્યારે હાલ 4થો રાહુ એમના માટે ખૂબ જ ભયાનક છે. હૃદયની કેટલીક તકલીફો, બીપી, કોલેસ્ટ્રોલના કેટલાક પ્રમાણો, માનસિક ચિંતા, હૃદયમાં અશાંતિ, આ કેટલીક તકલીફો એમને ક્યાંક ને ક્યાંક જણાવ્યા કરશે. પરંતુ જ્યારે જાન્યુઆરી 29 આવશે ત્યારે 3જો રાહુ થશે, એમના માટે ખૂબ જ લાભદાયી થશે. મંત્રેશ્વર પારાશર અને ભૃગુ કહે છે કે 3જા રાહુનું ભ્રમણ કોઈ પણ રાશિના જાતક માટે અતિ ઉત્તમ ગણાય. એટલે રાહુ પ્રયોગ જાન્યુઆરીથી તમારો ભાગ્યોદયની શરૂઆત થશે. ગુરુનું જે ભ્રમણ ચાલી રહ્યું છે તમારી રાશિથી મિથુન રાશિના જાતકો, એનો જો વિચાર કરીએ તો અત્યારે 3જા સ્થાનની અંદર છે, તમારા ભાગ્યસ્થાન પર દ્રષ્ટિ કરે છે, એ પણ અતિ ઉત્તમ છે. અને શનિનું ભ્રમણ જે ચાલી રહ્યું છે 6ઠે ચાલી રહ્યું છે. આથી મારી દ્રષ્ટિએ આવનારા સંવત 2072ની અંદર મિથુન રાશિના જાતકો માટે તન, મન અને ધનથી સુખદ, સમૃદ્ધ અને તમામ પ્રકારની ખુશીઓના સમાચાર છે. એમાં કોઈ પણ વિચાર કરવાની વાત આવતી જ નથી. કર્ક રાશિની વાત કરીએ તો ડ અક્ષરધારી જાતકોની વાત કરીએ તો તમારી રાશિથી અત્યારે હાલ ગુરુનું જે ભ્રમણ છે એ ધનસ્થાનની અંદર ચાલી રહ્યું છે. એ આંશિક આર્થિક રીતે મદદરૂપ કહેવાય. કુટુંબની અંદર વિસ્તૃતીકરણ થાય, નવા સંતાનનો કોઈ જન્મ થાય, કુટુંબમાં સંપ જળવાય, વાણીના કારણે તમને સમાજની અંદર પ્રતિષ્ઠા મળી શકે છે. જો રાહુનો વિચાર કરીએ કર્ક રાશિથી તો અત્યારે 3જા સ્થાનની અંદર ચાલી રહ્યો છે, એ પણ પારાશર મુનિએ શ્રેષ્ઠ ગણ્યો છે. પરંતુ જો શનિનો વિચાર કરીએ આપણે તો થોડોક પ્રતિકૂળ અસરો બતાવે છે. આથી શનિથી થોડા ચેતા રહેવાની જરૂર છે. ખાસ કરીને ઓગસ્ટનો જે સમય છે એ પછી સાધારણ તમારી લાઈફની અંદર ફેરફાર આવી શકશે. રાહુ તમારા ધનસ્થાનની અંદર ગોઠવાશે એટલે ધનની ચડ ઉતર આવશે, ગુરુનો કેટલોક લાભ મળશે. એટલે તમારું મિશ્ર ફળવાળું આ સંવત 2072 ગણી શકાય. ચોક્કસ પંકજજી, આપણે જણાવ્યા પ્રમાણે દર્શક મિત્રો જે ગ્રહોની પરિવર્તનની વાત કરી છે કે રાહુ, ગુરુ અને શનિ આ 3 ગ્રહોનું પરિવર્તન નવા વર્ષમાં જોવા મળી રહ્યું છે. મેષ, વૃષભ અને મિથુન અને કર્ક આ 4 રાશિના જાતકો માટેની આપણે વાત કરી છે. પંકજજી, હું આપણે એ પણ પૂછવા માંગીશ કે આ 4 જાતિના જે રાશિની આપણે વાત કરી રહ્યા છે, જે જાતકો છે,
આપે એમને કીધું કે આ ફેરફારને કારણે આવી અસર જોવા મળશે, પણ આ સમગ્ર વર્ષ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખે અને કોઈ ઉપાય આપ બતાવી શકો તો એ શું કરી શકે છે આ સમગ્ર વર્ષ દરમિયાન? જે જાતકો માટે હું કંઈક આંશિક રીતે ખરાબ બોલ્યો હોઉં, જી. ગ્રહોથી ડરવાની બિલકુલ જરૂર નથી. ગ્રહોને બિલકુલ. એમનું કામ કરવા દો, તમે તમારું કામ કરો. જી. ગ્રહો માટે પૂર્વગ્રહ કદાપી રાખવો નહીં. પૂર્વગ્રહ પ્રેજ્યુડાઇઝ ઇટ્સ વર્સ્ટ થિંગ ઓફ ઓવર ધી વર્લ્ડ. ઓકે. એટલે આપણે ગ્રહ સાથે પૂર્વગ્રહ સિવાય વાત કરીએ તો કેટલાક ધાર્મિક તાંત્રિક માંત્રિક ઉપાયો છે. એમાં ખાસ કરીને જે જાતકોને પનોતી નડતી હોય જી. એવા લોકોએ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. બરાબર છે. જે જાતકોને શનિનો પ્રોબ્લેમ હોય એ લોકોએ શનિના મંત્ર કરવા જોઈએ. હોમ શમ શનિશ્ચરાય નમઃ નામનો એક સરસ મજાનો મંત્ર છે. દર શનિવારે શનિને તેલ ચડાવવું જોઈએ. હનુમાનજીની હનુમાન ચાલીસા કરવી જોઈએ. સુંદરકાંડના પાઠ કરવા જોઈએ. લઘુરુદ્રી કરવી જોઈએ. આ કેટલાક ઉપાયો જે રાશિ માટે હું કંઈક આંશિક રીતે ખરાબ બોલ્યો છું એવા લોકોએ કરવા જોઈએ, તો એમને ચોક્કસ રાહત મળશે, એમાં કોઈ શક નથી. ઠીક છે. હવે ત્યારબાદ સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક આ 4 રાશિઓના જાતકો માટે પણ આવતું વર્ષ એટલે કે નવું વર્ષ કેવું રહેશે અને રાશિફળ તેમનું શું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ પંકજજી પાસેથી. જે પંકજજી, હવે આ 4 રાશિના જાતકો માટે આપ જણાવશો કે રાશિફળ કેવું રહેશે? સિંહ રાશિ એટલે જે રાશિના જાતકો મ ટ અક્ષરની અસર હેઠળ આવતા હોય, જી, આવા જાતકો માટે ખાસ વાત કરું તો ભદ્રેશભાઈ અને દર્શક મિત્રો, કે સિંહ રાશિથી અત્યારે એમના બીજા સ્થાનની અંદર રાહુનું ભ્રમણ ચાલી રહ્યું છે. બિલકુલ. એટલે ખાસ કરીને જ્યારે વાણીની વાત આવે, કુટુંબની વાત આવે, ધનની વાત આવે તો સિંહ રાશિના જાતકોએ ખાસ ચેતવાની જરૂર છે. ક્યાંક વાણીના કારણે એમની પ્રતિષ્ઠાની હાનિ થઈ શકે, કુટુંબમાં કુસુંબ ઊભો થઈ શકે છે. ઉપરાંત સિંહ રાશિ ઉપર અત્યારે વૃશ્ચિક રાશિનો જે શનિ ભ્રમણ કરી રહ્યો છે એની 10મી દ્રષ્ટિ પણ આવી રહી છે. એટલે માનસિક ટેન્શનો પણ એક પનોતીના કારણે ભોગવી રહ્યા છે. જી, ચોક્કસ. પણ આવનારા સમયની અંદર જો હું વાત કરું તો હવે જે ગુરુ રાશ્યાંતર કરશે, કે જે અત્યારે બીજા સ્થાનની અંદર ચાલી રહ્યો છે, એ ગુરુ રાશ્યાંતર કરી અને જ્યારે એમને સારું ફળ આપવાની શરૂઆત કરશે, ખાસ કરીને ઓગસ્ટ 2016 બાદ, તો આ ગુરુનું જે ભ્રમણ છે એ એમના બીજા સ્થાનની અંદર આવશે. એટલે જે રાહુની ખરાબ અસરો દેહ સ્થાનની અંદર ચાલી રહી છે એમાં કંઈક અંશે ઘટાડો થશે. પરંતુ સિંહ રાશિ માટે આવનારો સમય 2072 મારી દ્રષ્ટિએ શુભ ગણી શકાય નહીં. એટલે ચેતાનર સદા સુખી આવા જાતકોએ ખાસ તન મન ધનથી વિચારીને આગળ વધવું જરૂરી છે. કન્યા રાશિની વાત કરીએ તો સૌથી નેક્સ્ટ અને ખરાબ સમય કન્યા રાશિનો આવી રહ્યો છે એવું મારું અંતઃકરણ, મારું સબકોન્શિયસ માઇન્ડ, મારી ઇન્ટ્યુશન કહી રહી છે. કારણ કે કન્યા રાશિ માટે અત્યારે હાલ જો વિચારીએ આપણે તો ગુરુ તો 12મો ચાલી જ રહ્યો છે. બિલકુલ બરોબર છે. અને જ્યારે રાહુ પણ 29મી જાન્યુઆરીએ રાશિ પરિવર્તન કરશે ત્યારે તેમની રાશિથી 12મે આવશે. આમ ગુરુ અને રાહુ બંનેનું ભ્રમણ કન્યા રાશિથી 12મે થશે. ઓકે. આ મને થોડુંક અયોગ્ય લાગે છે. એટલે કન્યા રાશિ માટે આવનારો સમય ખૂબ જ ખર્ચાળ, સંતાનોથી કંઈક દુઃખદ સમાચારો પહોંચાડનારો, અજંપાવાળો, રેસ્ટલેસનેસ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, માનસિક તાણવાળો, અચાનક અણધાર્યા ખર્ચાઓને સામે લાવીને મૂકનારું આ ભ્રમણ 12મા સ્થાનની અંદર રાહુ ગુરુનું કંઈક અંશે કન્યા રાશિને ચેતવણીની સાયરન વગાડે છે. પરંતુ સાથે સાથે એ પણ કહીશ કે તમારા માટે સંવત 2072માં ઓગસ્ટ 11 પછી જ્યારે સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં ગુરુનું ભ્રમણ શરૂ થશે ત્યારે એ તમને કંઈક આંશિક રૂપે માનસિક રાહત આપશે, ખર્ચાઓમાંથી મુક્તિ આપશે અને સુખ સમાચાર આપશે. તુલા રાશિની વાત કરું તો તુલા રાશિ એટલે સંવત 2072ની શ્રેષ્ઠ રાશિ. ઓકે. કેમ? કારણ કે સંવત 2072ની અંદર 29મી જાન્યુઆરી 2016ના રોજ રાહુ જે અત્યારે હાલ કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે એ સિંહ રાશિમાં આવશે. એટલે તુલા રાશિના જાતકો માટે લાભ સ્થાન મુકુટવાશે. જી, બિલકુલ. લાભસ્ય રાહુ અતિ દ્રવ્યમ. મતલબ કે જ્યારે રાહુનું ભ્રમણ તમારી રાશિથી લાભ સ્થાનની અંદર થાય ત્યારે તમને દુનિયાના દુનેવી તમામ સુખ આપે છે. એટલે તુલા રાશિ માટે આવનારો રાહુ સુખદ સમાચાર આપે છે. અલબત્ત ઓગસ્ટ પછી જે ગુરુ બદલાશે એ થોડોક આંશિક રીતે એમને ક્યાંક અડચણો ઊભી કરશે. કારણ કે અત્યારે સિંહ રાશિમાં ચાલી રહ્યો છે એટલે ઓગસ્ટ સુધી કોઈ ચિંતા નથી. પણ ઓગસ્ટ પછી જ્યારે કન્યા રાશિમાં આવશે ત્યારે 12મો બનશે અને સાથે સાથે થોડોક ઉતરતો શનિ પણ લાભ આપશે. તો આ જે ફક્ત ને ફક્ત ગુરુના ભ્રમણનો એમને ગેરલાભ મળશે, બાકી બધા જ લાભ છે.
રાહુ બ્રેવ તુલા રાશિ તમારા માટે બેસ્ટ લાભ. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો સૌથી દુઃખી રાશિ છેલ્લા 2 વર્ષની અંદર હું અનુભવી રહ્યો છું કે વૃશ્ચિક રાશિના જાતકો ન ય અક્ષરધારી જાતકોની આ વાત કરી રહ્યો છું. ભયાનક પનોતીના ભ્રમણમાંથી પસાર થઈ રહ્યા છે. ઓકે. એમના ચંદ્ર ઉપરથી શનિનું ભ્રમણ એમને કેટલીક માનસિક તાણ આપી રહ્યું છે. ઉપરાંત બીજા ગ્રહોનો જો આપણે વિચાર કરીએ તો અત્યારે હાલ એમના 10મા સ્થાનની અંદર જે ગુરુનું ભ્રમણ ચાલી રહ્યું છે એ પણ એમને જોઈએ એવું મદદ કરતું નથી, કારણ કે 10મે ગુરુને પારાશર મુનિએ મધ્યમ ગણ્યો છે. પછી જ્યારે લાભ સ્થાનની અંદર ગુરુ આવશે ઓગસ્ટની અંદર, ત્યારે વૃશ્ચિક રાશિના જાતકોને કંઈક ફાયદો થશે. પણ એ ગાળાની અંદર જાન્યુઆરી 2016ની અંદર વળી રાહુ પાછો ગુરુ સાથે જોડાશે 10મા સ્થાનની અંદર, એટલે સંવંત 2072 ઓગસ્ટ સુધી વૃશ્ચિક રાશિના જાતકો માટે મારી દ્રષ્ટિએ યોગ્ય ગણી શકાય નહીં. તનબંધનથી ધ્યાન રાખજો. ચોક્કસ. એટલે રાહુ ગુરુ અને શનિના પરિવર્તનથી જે રાશિની આપણે વાત કરી રહ્યા છીએ, રાશિના જાતકોના આ સમગ્ર વર્ષ દરમિયાન કઈ સમસ્યાઓની આપણે વાત કરી રહ્યા છે. સિંહ, કન્યા અને વૃશ્ચિક રાશિ માટે જેમ પંકજજીએ કીધું એ પ્રમાણે કે સાયરન છે, એક ચેતવણી રૂપ, એટલે કે ચેતતા રહેવું જરૂરી છે, કારણ કે જે સમસ્યાઓ છે એના માટેની આપણે વાત કરી રહ્યા છીએ. ત્યારે પંકજજી, સૌથી મહત્વની બાબતે પૂછવા માંગીશ કે આ 4 રાશિઓમાંથી આપે 3 રાશિ સિંહ, તુલા રાશિને આપે સૌ સારી શ્રેષ્ઠ રાશિ ગણાવી છે, પણ આ 3 રાશિઓ માટે જે આપણે વાત કરી છે તો કોઈ એક સાવચેતીનો ઉપાય આપ બતાવી શકશો ને? સાવચેતીના ઉપાયના રૂપે મેં અગાઉ કહ્યું ભદ્રેશભાઈ, દર્શક મિત્રો, એ રીતના હું પુનઃ વાત કરીશ કે જ્યારે ગ્રહોનું નડતર હોય તો મોટાભાગે હું એવું માનું છું કે તમારામાં જો આત્મવિશ્વાસનો વધારો થાય તો ગ્રહો તમને કંઈ પણ નુકસાન કરી શકતા નથી. કારણ કે ગ્રહો છે ને તમને પ્રેરે છે. ધોઝ ઇમ્પેલ યુ, ડોન્ટ કમ્પેલ યુ. તમને કોઈ મુસીબતમાં મૂકતા નથી, જબરદસ્તી હાથ પકડીને કામ ગ્રહો કદાપી કરાવતા નથી. એટલે ગ્રહોથી ડરવાની કોઈ જરૂર નથી. અગાઉ જે ઉપાય બતાવ્યા એ જ પ્રમાણે લઘુરુદ્રી છે, શિવ પૂજા છે, શિવ મહિમન સ્ત્રોત છે, શિવલિંગ પર દૂધ ચડાવવું, મધ ચડાવવું, પનોતીમાં શનિની પૂજા કરવી, હનુમાન ચાલીસા, સુંદરકાંડ, આ તો એમના ઉપાયો આપણે રાખીએ છીએ અને આગળ વધીએ છીએ. ચોક્કસ. અને હવે ત્રીજા તબક્કામાં આપણે જોવાનો પ્રયત્ન કરીશું, પંકજભાઈ પાસેથી માર્ગદર્શન મેળવીશું કે ધન છે, મકર છે, કુંભ અને મીન, આ 4 રાશિના જાતકો માટે રાશિફળ નવા વર્ષમાં કેવું રહેશે? પંકજજી જણાવશો. રાશિ ચક્રની અંતિમ જે 4 રાશિ છે એમાં ધન રાશિ. જી બિલકુલ. ધન શબ્દ કોને ના ગમે, પરંતુ અહીંયા ધન રાશિના જાતકો માટે થોડોક અશુભ સમય મારી દ્રષ્ટિએ ગણી શકાય. કારણ કે ચમત્કાર ચિંતામણીની અંદર મુનિ મંત્રેશ્વરે, સારાવલીની અંદર કલ્યાણ વર્માએ શનિના 12મા ભ્રમણને હંમેશા ખરાબ ગણ્યું છે. બિલકુલ. હવે ધન રાશિના જાતકો નવેમ્બર 2014થી 12મા શનિના ભ્રમણના કારણે પનોતીમાં તો ચાલી રહ્યા છે. ઉપરાંત બીજી એક ઘટના એવી પણ એમની સાથે બની રહી છે કે જો આપણે રાહુનો વિચાર કરીએ તો અત્યારે હાલ એમના 10મા કર્મસ્થાનની અંદર રાહુનું ભ્રમણ પણ ચાલી રહ્યું છે. આ રાહુનું ભ્રમણ કર્મસ્થાનની અંદર હોય જ્યારે ધન રાશિના વ્યક્તિઓ કંઈક કાર્ય કરવા જાય તેની અંદર વિલંબ, અવરોધ, કંઈક ને કંઈક હર્ડલ્સ આવ્યા કરે છે. અલબત્ત ગુરુનું ભ્રમણ અત્યારે 9મ પંચમમાં છે, સારું કહી શકાય. ઓગસ્ટ પછી પણ સારું કહી શકાય. છતાં પણ શનિના 12મા ભ્રમણ અને રાહુની વિપરીત ચાલના કારણે ધન રાશિના જાતકોએ કેટલીક બાબતો જેમ કે શેર બજાર છે, સંતાનોની બાબત છે, વિદ્યાભ્યાસ છે, તંદુરસ્તી છે અને ખાસ કરીને અજંપો, માનસિક તાણથી ઓગસ્ટ સુધી થોડાક ચેતતા રહીને ચાલવાની જરૂર છે. 3-4 મહિના સારા રહેશે 2072માં, પરંતુ મોટાભાગનો સમય એમના માટે અનિષ્ટકારી અને નુકસાનકારક કહી શકાય. હવે આપણે આગળ વાત કરીએ મકર રાશિની. મકર રાશિની વાત કરીએ તો શનિની જ રાશિ છે. અત્યારે હાલ મકર રાશિથી શનિ લાભ સ્થાનની અંદર ચાલી રહ્યો છે. એમનો પોતાનો જ ગ્રહ જ્યારે લાભ સ્થાનની અંદર ચાલતો હોય ત્યારે નેચરલી સ્વાભાવિકપણે એમને કંઈ ને કંઈ લાભ આપ્યા કરે. પરંતુ સાથે સાથે જે ગુરુનું ભ્રમણ ચાલી રહ્યું છે એમની રાશિથી 8મે ચાલી રહ્યું છે. આથી હરસ, મસા, અકસ્માત, હાડકાની બીમારીઓ, તાવ, તરીઓ, કોઈ પણ વસ્તુ નાની મોટી બની શકે છે. ક્યાંક દેવાદાર પણ બની શકો છો આપ. આર્થિક સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. કુટુંબમાં કુસુમ પણ ઊભો થઈ શકે છે. એથી આપે જો કંઈક પણ વિદેશનું કામ હોય તો અત્યારે અટકાવી દેજો, કારણ કે 8મો ગુરુ આપણને ઓગસ્ટ સુધી કંઈ કામ નહીં કરવા દે. ઉપરાંત મેં તમને જેમ વાત કરી એમ રાહુનું જે ભ્રમણ છે એ અત્યારે હાલ પણ મારી દ્રષ્ટિએ બરોબર કહી શકાય નહીં, કારણ કે એ ભાગ્યસ્થાનની અંદર ચાલી રહ્યો છે અને પછી 8મે આવશે. એટલે
જાન્યુઆરી પછી તમારી સમસ્યાઓમાં થોડોક વધારો થશે. એટલે મકર રાશિના જાતકોએ સંવંત 2072ની અંદર ખાસ નીતિને ચાલવાની જરૂર છે. કુંભ રાશિની વાત કરી, ગસશ અક્ષરધારી જાતકોની હું વાત કરી રહ્યો છું. આ પણ શનિની જ રાશિ છે. કુંભ રાશિથી અત્યારે હાલ વિચારીએ તો 7મા સ્થાનની અંદર ગુરુ ચાલી રહ્યો છે. બિલકુલ બિલકુલ બરોબર. જી. હવે આ ગુરુ છે એ ભાગીદારી યુક્ત સાહસોમાં, જી, દાંપત્ય જીવનની અંદર કેટલીક શાંતિ હમણાં આપી રહ્યો છે. બિલકુલ. દેટ ઇઝ કોલ્ડ પીસ એન્ડ હાર્મોની ઇન મેરેજ લાઈફ, મેટ્રિમોનિયલ લાઈફ, એઝ વેલ ઇન પાર્ટનરશિપ related businesses and professions. જી 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 But this particular period will be over. When? Just I tell you. જી કે કુંભ રાશિના જાતકો માટે જ્યારે ઓગસ્ટ 2016 પછી જી સિંહમાંથી કન્યામાં ગુરુ જશે એટલે 8મો ગુરુ બની જશે. 8મો ગુરુ તમને પરેશાન કરશે. બિલકુલ બિલકુલ. વળી પાછો કન્યા રાશિમાંથી રાહુ 29મી જાન્યુઆરીના રોજ તેમના 8મા સ્થાનથી 7મા સ્થાનની અંદર આવશે. એટલે અગાઉ જે મેં લાભની વાત કરી એ જાન્યુઆરી થોડો ઓછો થતો જશે, ઓગસ્ટથી વધારે ઘટશે. એટલે કુંભ રાશિ માટે સંવંત 2072 સારું ગણી શકાય નહીં. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે જે લોકોનું નામ દ ચ જત અક્ષરથી સ્ટાર્ટ થાય છે એમના 7મા સ્થાનની અંદર અત્યારે હાલ ઓલરેડી રાહુનું જે ભ્રમણ છે ચાલી રહ્યું છે. એટલે ભાગીદારીયુક્ત સાહસોથી ચેતતા રહેવું જોઈએ. જી ત્યારબાદ એ ભ્રમણ જ્યારે 29મી જાન્યુઆરીથી 6ઠા સ્થાનની અંદર આવશે ત્યારે તમને ખૂબ જ અતિશય લાભ આપશે. જી કોર્ટ કચેરીના કાર્યમાં વિજય અપાવશે. રોગ હશે તો રોગમાંથી મુક્તિ થશે, નવો વૈદ ડૉક્ટર મળશે અને કંઈક સારા સમાચાર તમારી સમક્ષ આવીને ઊભા રહેશે. ગુરુનું ભ્રમણ ઓગસ્ટ 2016થી તમારા 7મા સ્થાનની અંદર આવતા વળી પાછું ભાગીદારીયુક્ત સાહસો, પતિ પતિના જે વિવાદો હોય, ક્યાંક રસડાની વાત આવતી હોય તો એની અંદર રાહત થશે. શનિ થોડોક તમારા દરેક કાર્યમાં વિલંબ કરશે, પરંતુ ઓવરઓલ મીન રાશિના જાતકો માટે મારી દ્રષ્ટિએ 2072ની વર્ષ સાચવવા જેવું ખરું. આંશિક લાભ સાથે કેટલાક નુકસાન પણ તમારી સમક્ષ હશે જ. ઠીક છે. તો દર્શક મિત્રો, શનિની પનોતીની પરિસ્થિતિ તો આપણે જોઈ રહ્યા છે, પણ રાહુ અને ગુરુના ગ્રહોની જે પરિવર્તનની આપણે વાત કરી રહ્યા છે. તો પંકજજી, આપે જેમ બારે રાશિના જાતકો માટે રાશિફળ જણાવ્યું છે, છેલ્લે પૂછવાનું મને થાય છે કે આ ગ્રહ પરિવર્તન આપ જે જોઈ રહ્યા છો તો નવા વર્ષમાં હું શેરબજાર હોય, ક્ષેત્ર જમીન મકાન હોય, અથવા તો બિલ્ડર લોબીની વાત કરવામાં આવે કે રાજકારણની વાત કરવામાં આવે, કોઈ મોટા ફેરફાર આપ જોઈ રહ્યા છો એવી કોઈ શક્યતા આપને લાગી રહી છે કે નવા વર્ષમાં એવા કોઈ ફેરફાર જોવા મળશે? ખાસ કરીને શેર બજારમાં જે લોકો એમ સમજતા હોય કે અમે શેર છીએ, અમે વાઘ છીએ, એવા જાતકો માટે માઠા સમાચાર છે. જી. કારણ કે જે પ્રલંબ અને મુખ્ય ભ્રમણના ભાગરૂપે શનિ અત્યારે વૃશ્ચિક રાશિની અંદર ચાલી રહ્યો છે અને ગુરુ અત્યારે સિંહ રાશિની અંદર ચાલી રહ્યો છે. બિલકુલ. ગુરુ એ કુબેર ભંડારી છે, શેર બજારનો કારક ગ્રહ છે, ધનનો કારક ગ્રહ છે, વિસ્તૃતિકરણ એક્સપાન્શનનો કારક છે. એના ઉપર ઓલરેડી શનિ દ્રષ્ટિ કરી જ રહ્યો છે. 10મી દ્રષ્ટિથી ગુરુને પરેશાન કરી રહ્યો છે. ગુરુ એ ધનનો કારક છે, શનિ એનો મારક છે. શનિ એ સંકોચનો કારક છે, ગુરુ વિસ્તૃતિકરણનો કારક છે. તો આ ગુરુ પર શનિની 10મી દ્રષ્ટિ શેર બજારને મેં આ જ કાર્યક્રમની અંદર કરંટ ટોપિકની અંદર 4 મહિના પહેલા વાત કરેલી અને ત્યાર પછી શેર બજાર ડાઉન જ જઈ રહ્યું છે. અને મારી ચેલેન્જ છે આ પ્રોગ્રામની અંદર કે જે લોકો શેર બજારની અંદર હોય એ લોકોએ ઓગસ્ટ 11મી 2016 સુધી કોઈ મોટા સાહસો કરવાની, અન્યથા ગઈ કામશે. જો રાજકારણની વાત કરીએ તો મોદી સાહેબ પીએમ તરીકે ચાલુ છે, આનંદીબેન સીએમ તરીકે ચાલુ છે. આપણા બે સ્ટેટ અને કેન્દ્રની વાત કરીએ, આપણા ગુજરાતી ગુજુ બંધુઓની વાત કરી રહ્યો છું તો એ લોકો ચાલુ. પરંતુ એમની સામે જ્યારે ફેબ્રુઆરી 2016થી મંગળ અને શનિની યુતિ ચાલુ થશે અને સપ્ટેમ્બરના પ્રલંબ સમય સુધી રહેશે, આ 7 મહિનાના પ્રલંબ ગાળા દરમિયાન શ્રી મોદી સાહેબે, ભાજપે, ગુજરાત સરકારે કેટલાક રાજકીય અણધાર્યા ફેરફારોનો સામનો કરવાનો આવશે અને એમને કેટલીક મુસીબતો સામે આવશે એવી મારી ધારણા અને આગાહી છે. ચોક્કસ. વરસાદ ખૂબ સારો વરસશે અને અન્ય બાબતોની અંદર સોનું મારી ધારણા મુજબ આવનારા વર્ષની અંદર સંવંત 2072ની અંદર હજુ ક્યાંક જાન્યુઆરી 29 સુધી નબળું જણાય છે. ત્યારબાદ સોનાના ભાવો ઉચકાશે. બિલ્ડર લોબીની વાત કરું તો બિલ્ડર લોબીએ ખાસ ચેતવાની જરૂર છે, કારણ કે મંગળ એ ભૂમિપુત્ર છે અને શનિ સાથે ફેબ્રુઆરીથી જોડાશે. આમે તમારા ધંધાની અંદર મંદી ચાલી જ રહી છે. ખાસ કરીને ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016 દરમિયાન
આ ધંધાની અંદર જમીન અને મકાન અને બાંધકામના ધંધાની અંદર ચોક્કસપણે મંદી દેખાય છે. એમાં કોઈ શક અને શંકા નથી. ચેતનાર સદા સુખી. અહીં જે વાત કરી છે ધ્યાનપૂર્વક એનો અમલ કરજો એવી આપની પ્રાર્થના. ચોક્કસ. તો દર્શક મિત્રો, અહીં આપણે પ્રયત્ન કર્યો છે કે ડૉક્ટર પંકજ નાગર પાસેથી જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો કે 12 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેશે અને જનરલ ફેરફાર આપણને આ વર્ષ દરમિયાન જે તે ક્ષેત્રમાં જોવા મળશે તેની પણ આપણે વાત કરી છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. ડૉક્ટર પંકજ, આપે જે રીતે અહીંયા જાણકારી આપી અને નવા વર્ષ માટે જે આશીર્વાદ આપ્યા તે બદલ આપનો આભાર. નવું વર્ષ આપ સૌને મુબારક. તનબંધની તંદુરસ્તી પ્રાપ્ત કરો એવી ડૉક્ટર પંકજ નાગરની પ્રભુને પ્રાર્થના. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં ફરી એક નવા વિષય સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.